સ્ટુડન્ટ્સ આપણો 12મો ચેપ્ટર કમ્પ્લીટ થયો. એના મેં એમસીક્યુ તમને જાતે કરવા માટે આપેલા હતા પીડીએફ તરીકે. થોડાક ગણેલા હતા, થોડાક ગણ્યા વગરના હતા. એવું લાગે તો મને વોટ્સએપ કરજો કે કયા સમ કરવા જેવા છે. તમને નહીં આવડે તો આપણે એને પાછી પીડીએફ બનાવીને હું તમને મોકલી આપીશ. બીકોઝ તમારા સ્વાધ્યાયમાં ને એમાં જે દાખલા આવતા હતા બેઠી તે જ પેટર્નના તમારા એમસીક્યુ હતા. કંઈક નવું ખાસ નહોતું એમાં, એટલે મેં તમને જાતે પ્રેક્ટિસમાં આપ્યા છે કે તમે કરી શકો. બરાબર, સૂત્ર જ ખાલી ધ્યાનમાં રાખવાનું છે, એટલે મેં રીતે તમને જાતે પ્રેક્ટિસમાં આપેલા છે. તો પણ કોકમાં તકલીફ પડે તો ઇન્ફોર્મ મી, એટલે હું તમને પાસે સોલ્વ કરી દઈશ. બરાબર છે. હવે આપણે જરા નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. હવે નવું ચેપ્ટર તમારા માટે ટોટલી નવું છે અને એ 12થમાં પણ એટલું જ અગત્યનું છે. અને હવે પછીના તમારા ચેપ્ટર જે ચાલશે તેમાં પણ થોડો ઉપયોગ આવશે ખરો, એટલે જરાક સમજવાનું વધારે છે. દાખલા કરશો તો આપણી માટે દાખલા તો બહુ ઇઝી છે, કોઈ આરામથી થઈ જશે. કારણ કે 11માના લેવલ પર એ ચેપ્ટર જે તમારું છે ને તો તે બહુ નાનું, ખાલી બેઝિક થોડોક જ કન્સેપ્ટ આપેલો છે. અને 12મામાં પાછું એ ચેપ્ટર છે, તો ત્યારે આના ઉપરાંત ઘણું બધું નવું એમાં શીખવાનું છે. ઓકે, એટલે અત્યારે એ ડેફને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. જો કે આજે એ પોઈન્ટ ચાલુ નથી થવાનું કે જે તમને 12મામાં આવવાનું છે. તે પોઈન્ટ આજે તો ડિસ્કસ નહીં થશે. આજનો પોઈન્ટ તમને હવે પછી જે શીખવાનો આવશે કે જે 12મામાં પણ કામનું છે તેના માટે અગત્યનો છે, એટલે આપણે કરવાનો છે. ઓકે, તો તમારું ચેપ્ટર જે છે તે સેકન્ડ નંબરનું ચેપ્ટર છે સંબંધ અને વિધેય. નામ પ્રમાણે જ કામ છે એનો સંબંધ, વિધેય અને સંબંધમાં થોડો ઘણો ચેન્જીસ છે. તો તે જ્યારે વિધેય કરીશું, સંબંધ કરીશું ત્યારે તમને ડિફાઇન કરીશ વ્યવસ્થિત રીતે. બટ અત્યારે આપણે સંબંધને સ્ટાર્ટ કરીએ. તો સંબંધને સ્ટાર્ટ કર્યા પહેલા આપણે બીજો એક પોઈન્ટ શીખવાનો છે કે જે કદાચ તમને લાસ્ટ સ્ટેન્ડર્ડમાં, જૂના સ્ટેન્ડર્ડમાં તમને કદાચ આવ્યો હોય કે ના, પહેલા તો આવતો જ હતો, હવે લગભગ એ પોઈન્ટ નથી, એટલે આપણે અત્યારે ડિસ્કસ કરવાનો છે. જે હોય એ બહુ ઇઝી છે એ પોઈન્ટ પણ. એટલે અત્યારે 2.1 સ્વાધ્યાય જે આપણે કરીશું, આજે તો નહીં થશે પણ જે કરીશું તે તમને સંબંધ સમજવા માટે ઉપયોગી પડશે. એટલે સંબંધના માટે એ જરૂરી છે જાણવું, એટલે એ ટોપિક આપણે શરૂઆત કરીશું. ઓકે, તો નામ જે બોલું છું, સંબંધ એ જે બોલું છું, સંબંધ આવે તો આપણે આપણા વ્યવહારોમાં પણ વિચારીએ તો સંબંધ એટલે કોઈ એક નો બીજા સાથેનો સંબંધ, એવું જ આવે. બરાબર છે. એટલે એકનો બીજા સાથે તો જ સંબંધ આવે છે. એક જ વ્યક્તિ હોય, એક જ વ્યક્તિને સંબંધ માટે કેવો હોય તો એનો પણ સંબંધ માટે કોઈ બીજું કમ્પેર કરવા માટે કોઈ હોવું જોઈએ ને. એટલે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે મને કેટલા જણા જોઈએ છે, કેટલી વસ્તુ જોઈએ છે, કેટલા અંકો જોઈએ છે, વોટેવર જે કંઈ કરીએ તે, તો કે 2. બરાબર. આપણા વ્યવહારમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ, માતા અને પિતા વચ્ચેનો સંબંધ, ભાઈ અને બહેન વચ્ચેનો સંબંધ. બરાબર, આ બધા સંબંધો તમારા એમાં આવે છે. એના પણ આપણે સંબંધ જ આપીએ છીએ, અહીંયા પણ એને સંબંધ જ કહેવાનું છે. બરાબર છે. તો એક માને પુત્રો હોય, પુત્રી હોય તો તેની સાથેનો સંબંધ, દીકરા અને દીકરીનો મા સાથેનો સંબંધ, એ બધા સંબંધની પેર બનાવવી પડે. મારે કહેવાનું જે છે તે શું છે કે પેર આવે એ. તો અહીંયા આપણે એ વ્યવહારમાં આપણે શીખ્યા કે સંબંધ એટલે કોઈક 2 વ્યક્તિઓ વચ્ચેની પેર, રિલેશન એને ઇંગ્લિશમાં કહે છે, મને નવું નથી આવ્યું. એટલે એ આવે છે. આ તો આપણે વ્યવહારમાં કર્યું, પણ ગણિતમાં એનો ઉપયોગ કેવી રીતે આવ્યો? તો ગણિતમાં પણ આપણે એવા ઘણા સંબંધો કરી ચૂક્યા છે, શીખી ચૂક્યા છે, એનો ઉપયોગ પણ કરી ચૂક્યા છે. પણ ત્યારે આપણે એ સંબંધ એવી રીતે નહોતા વિચારતા હતા, અને હવે આપણે એને ડીપમાં લેવાનું છે. બરાબર છે. તો ગણિતમાં કેવી રીતે આવે? ઓકે, તો ધારો કે ગણિતમાં મને 2 ગણ a અને b આપ્યા હોય, તો a અને b 2 ગણના માટે આપણે એ બંને ઇક્વલ છે, તો ઇક્વાલિટીનો પણ સંબંધ જ આવ્યો કે નહીં? ક્યાં તો આપણે આવું ચકાસીએ છીએ. ગણ સિદ્ધાંતમાં તમે બધું કરી ગયા છે. a અને b ભિન્ન છે, આવું કરી ગયા. બરાબર. a આખો b ની અંદર સમાયેલો છે, એટલે એ સબસેટ b આવે. બરાબર છે. પછી આ બધા ગણ માટે થયું. રેખાઓ માટે પણ આવી શકે છે કે L રેખા અને M રેખા બંને સમાંતર છે, L રેખા અને M રેખા લંબ છે, L અને M છેદતી રેખાઓ છે. આ બધા તમારા સંબંધ થઈ ગયા. રાઈટ છે. આવા સંબંધ તમે ગણિતમાં શીખીને આવ્યા છો. આવા તો ઘણા બધા આવી શકે છે. આ તો તમને જેટલા તરત જ ધ્યાનમાં આવે તેટલા મેં લખી નાખ્યા. એટલે રેખા L અને M બંને સરખી છે તેવું પણ આવી શકે.
બંને ભિન્ન છે તેવું પણ આવી શકે. તો એ બધા તમારા સંબંધો થયા, રાઈટ. એટલે ગણિતમાં પણ આપણે રેખાઓ માટે, ગણ માટે સંબંધો શીખીને આવ્યા છીએ. તો અહીંયા આપણે વાત આવી તેમ કે મારે જો સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો મને કેટલા ગણ જોઈએ? ગણ મને જોઈએ 2. રેખાઓ તો રેખાઓ પણ કેટલી જોઈએ? મને 2 જોઈએ. એટલે 2 ગણો વચ્ચે 2 ગણ લઈએ એટલે એની વચ્ચે મારે ઘટકો આવવાના, ઘટકો આવશે એમ. તો 2 ગણ લઉં છું, બંને અરિક્ત હોવા જોઈએ, એટલે કે એની અંદર કોઈને કોઈ સભ્યો હશે તો એ સભ્યો સાથે હું જોડી બનાવવા, તો એની પેર બનશે, બરાબર છે. બીજું આપણે ક્લાસમાં આપણને રોલ નંબર આપે તેમાં પણ આ નંબર સાથે આ વ્યક્તિનો રોલ નંબર સંકળાયેલો છે, એને આપણે સંગતતા નામ આપતા હતા ત્યારે, કે નંબર 1 સાથે આ વ્યક્તિ સંકળાયેલી છે, 1 ની એની સાથે સંગતતા, 2 ની બીજા સાથે સંગતતા, 3 ની સાથે સંગતતા, ત્યારે આપણે એને સંગતતા કહેતા હતા, બરાબર છે. અહીંયા આપણે એને સંબંધ તરીકે કહેવાનું છે. ઇન શોર્ટ મને 2 જણા જોઈએ છે, રાઈટ. તો એ 2 જણા વચ્ચેનો આપણે જે શીખવાના છીએ ટોપિક, તે પહેલા જે કરવાના છે, તો જૂના ધોરણોમાં, ગયા ધોરણોમાં તમે શીખીને આવેલા છે ક્રમયુક્ત જોડ, ક્રમયુક્ત જોડ. અને બીજું ક્રમયુક્ત જોડ તમે કીધું, તમે આલેખ દોરો છો, આલેખ દોરો છો તેમાં 1,2 બિંદુ એમ ક્યાં આવ્યું? તો આ ક્રમયુક્ત જોડ આવી કે નહીં આવ્યા? રાઈટ છે. તો આ ક્રમયુક્ત જોડ 1,2 તમારી પાસે આવ્યું, તે 1 નો 2 સાથેનો સંબંધ એવું દર્શાવશે. એટલે મને જો 2 ગણ A અને B આપેલા હોય તો તે લોકોના ઘટકો વચ્ચેની જે સંબંધ બનશે તેને દર્શાવવા માટે મારે ક્રમયુક્ત જોડનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ક્રમયુક્ત જોડનો ઉપયોગ કરવાનો છે. એના પરથી અમુક વિધેય તમારું આવશે, તે અમુક વિધેયો તમારે શીખવાના છે. અને એ વિધેય શીખવા પહેલા આપણે ક્રમયુક્ત જોડ માટે એક ઘટકો કેટલા બનશે, એની જોડ કેટલી આવશે, કેટલા સભ્યો એની અંદર આવશે, તે બધા પોઈન્ટ તમારે શીખવાના છે. ધારો કે A ની અંદર મને 5 સભ્યો આપેલા છે, B ની અંદર મને 3 સભ્યો આપેલો છે, તો એ 2 વચ્ચે મને અલગ અલગ કેટલી જોડ મળી શકે છે તે શીખવાનું છે. અને જે જોડ મળે તેને કહેવાશે કાર્ટેઝીય ગુણાકાર. ઓકે, એનું નામ છે કાર્ટેઝીય ગુણાકાર. દ કાર્ટે નામના ગણિતશાસ્ત્રી આ જોડનો સંબંધ બતાવેલો હતો, એટલે એનું નામ કાર્ટેઝીય ગુણાકાર આપેલું છે, રાઈટ. અને એ કાર્ટેઝીય ગુણાકાર એકચ્યુઅલી તમે ઉપયોગ કરીને આવ્યા છો આલેખમાં, તમે જે પોઈન્ટ બતાવો છે તે તમારું થશે, બરાબર છે. એટલે આપણે કાર્ટેઝીય ગુણાકાર કેવી રીતે કરવાનો છે, શું આવે છે, એના સભ્યો જાણતા હોઈએ, A અને B ના સભ્યો જાણતા હોઈએ, તો એની અંદર મને કાર્ટેઝીય ગુણાકારમાં કેટલા સભ્યો મળશે, એવા બધા પોઈન્ટ પહેલા શીખી લેવાના છે. અને એનો ઉપયોગ આપણે સીધો કરીશું સંબંધ અને વિધેયમાં. એટલે સંબંધ ને વિધેય સ્ટાર્ટ થાય તે પહેલા મારે ડિસ્કસ કરવાનું છે તે શું છે? કાર્ટેઝીય ગુણાકાર. 2 ગણો વચ્ચેનો ગુણાકાર તમારો જે આવશે તે, બરાબર છે. એટલે ગણોનો કાર્ટેઝીય ગુણાકાર એવો તમારો ટોપિક અહીંયા પહેલો પોઈન્ટ એ આપેલો છે, ગણોનો કાર્ટેઝીય ગુણાકાર. ગણો તો તમને ખ્યાલ આવે કે કેમ ગણો લીધું એમ, કે મારે પેર બનાવવા માટે કમસે કમ 2 ગણ તો જોઈએ જ છે, એટલે ગણોનો શબ્દ યુઝ કરેલો છે, રાઈટ. અને ગણોનો કાર્ટેઝીય ગુણાકાર હવે કેવી રીતે કરવાનો છે? તો મારે કોઈ પણ 2 વસ્તુની પેર બનાવવી હોય તો તે સભ્યો મારે, ધારો કે A અને B હું 2 ગણ લઈ લઉં, એ 2 ગણમાં પહેલા હું લઉં છું A અને B 2 ગણ, બંનેમાં કમસે કમ એક સભ્ય તો હોવો જ જોઈએ. ધેટ મીન્સ કે A અને B કેવા હોવા જોઈએ? અરિક્ત ગણ હોવા જોઈએ. અરિક્ત જરૂરી છે, અરિક્ત ગણો હોય તો. આપણે વિચારીએ A ની અંદર 3 વસ્તુ મૂકેલી છે, A, B ને C. આમાં તમે વસ્તુને ગણિતમાં સંદર્ભમાં લઉં છું, તમે બોલ પણ લઈ શકો, બોલના કલર તમને શીખવું હોય તે પ્રમાણે લેવું, તો કે લાલ, વાદળી, તમે ક્રમ જે સંચયમાં ઉડાવી પણ ગયું છે, લાલ ને વાદળી ને ભૂરો ને પીળો ને બધા બોલ લઈ લો. અને બીજામાં શું? તો કે પેટી લઈ લો, પેટી પહેલી, પેટી બીજી, પેટી ત્રીજી. તો મારે એ બધા બોલ ને પેટીમાં અલગ અલગ મુકાય તે રીતે કેટલી પોસિબિલિટી, કેટલા ઘટકો હું બનાવી શકું છું, કેટલી પેર બનાવી શકું છું, તે તમારો દાખલો થઈ ગયો, બરાબર છે. B ની અંદર
બી ની અંદર મેં 1 અને 2 બે ના લીધા, પછી ત્યાં લખ્યું તે 300 આવ્યા. તો અહીંયા મારી પાસે આવ્યું a b અને c. આ ગણ a છે, 1 અને 2 એ ગણ b છે. તો મારી આ લોકો ઘટકો વચ્ચે કેટલી પેર બને છે, એ જે પેર બનશે એ પેરને દર્શાવવાની કેવી રીતે છે, તો કે કૌંસની અંદર કોમા મૂકીને a, 1 એમ. બરાબર છે? એટલે આ રીતે મારે એની પેર બનાવવાની. આને કહેવાય ક્રમયુક્ત જોડ. જાણીએ છીએ આપણે તો આ ક્રમયુક્ત જોડ થઈ. તો એ કઈ કઈ જગ્યા લઈ શકે, તો કે અહીંયા હું વિચારી શકું છું કે પહેલા હું જોડ બનાવવા માટે એને ફિક્સ રાખું તો એ 1 સાથે પેર બનાવશે, એ 2 સાથે પેર બનાવશે. બધી પોસિબિલિટી મારે લેવાની છે, બધી જ. તો a સાથે 1 ની પેર આવશે, a સાથે 2 ની પેર આવશે. હજુ એ સાથે ત્રીજો કોઈને છે જ નથી એટલે એનો ટર્મ કમ્પ્લીટ થઈ ગયો. રાઈટ છે? હવે b સાથે મારે પેર બનાવવાની. તો b સાથે 1 આવે, b સાથે 2 આવે, એટલે બીજી પેર કઈ બનશે? b1 b2 આમ આવશે. અને હવે તો ત્રીજી પેર આપણે વિચારીએ. તો ત્રીજી પેર જો વિચારવી હોય તો ત્રીજી પેર પણ બનાવી દઈએ આપણે. એ આવશે c સાથેની. c સાથે 1 આવશે, c સાથે 2 આવશે. એટલે અહીંયા જે મારી પાસે પેર આવવાની તે આ રીતે આવવાની. આ કઈ થશે? હજુ c1 c2. હજુ કોઈ બનશે ખરી? a ની સાથે બે પેર બની, b ની સાથે બે પેર બની, c ની સાથે બે પેર બની. હવે કોઈ પોસિબિલિટી છે જ નથી, કોઈ પેર બાકી રહે જ નથી. આપણે આને ભૂમિતિમાં સંગતતા કહેતા હતા. a ની સાથે આ, b ની સાથે આ, c ની સાથે આ, એ રીતે આપણે અલગ અલગ સંગતતા રચતા હતા. તો આ જે આવ્યું તેનો જે જેટલી હોય તેટલી તમામ ક્રમયુક્ત જોડ આવી. એ ક્રમયુક્ત જોડને હું ગણમાં દર્શાવી દઉં. તો આ જે થયો તે a અને b વચ્ચેનો કાર્ટેશિય ગુણાકાર. એનું નામ છે a અને b વચ્ચેનો કાર્ટેશિય ગુણાકાર. અને એનો સંકેત શું છે? તો કે એનો સંકેત છે a ક્રોસ b. ક્રોસ બોલવાનું એને. કાર્ટેશિય ગુણાકાર એટલે ગુણાકારનો સંકેત છે a ક્રોસ b. એટલે a ક્રોસ b માં હંમેશા કેવા સભ્યો આવશે? a ક્રોસ b માં હંમેશા ક્રમયુક્ત જોડ જ આવશે. આ જો બધી ક્રમયુક્ત જોડ હંમેશા ક્રમયુક્ત. એટલે મારી પાસે પોઈન્ટ આવી જાય a ક્રોસ b એ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એની અંદર ક્રમયુક્ત જોડ જ આવશે. a ક્રોસ b માં આવો સભ્ય એવું નહીં આવશે. a ક્રોસ b માં આવ્યો 1 2 3 આવું નહીં આવે. આ રોંગ મિસ્ટેક છે, ખબર પડી જાય. પેર આવશે, એની સાથે 1 ની પેર, એની સાથે 2 ની પેર, એવી રીતે આવશે. બરાબર? એટલે આ પોસિબલ નથી. એટલે આ ક્રમયુક્ત જોડોનો ગણ છે. આને કહેવાય a ક્રોસ b. બરાબર છે? આમાં ક્રમનું મહત્વ અગત્યનું છે. એટલે a ક્રોસ b ની વ્યાખ્યા શું બનશે? તે a ક્રોસ b ની જગ્યા પર હું b ક્રોસ a લખી દઉં ને તો જોડીમાં શું આવશે? તો કે જોડીમાં મારે અહીંયા a ક્રોસ b કરવું એટલે આ ક્રમયુક્ત જોડ લખું તેમાં પહેલો ઘટક મને એનો જ જોઈએ. એટલે મેં a ક્રોસ b ની વ્યાખ્યા જે લખું તો a ક્રોસ b ની વ્યાખ્યા શું આવશે? બધી ક્રમયુક્ત જોડ. કેવી જોડ? a માંથી કોઈ સભ્ય લઉં તેને સ્મોલ a કહું, b માંથી કોઈ સભ્ય લઉં તેને સ્મોલ b કહું. એવી તમામ જોડ. a belongs to a, b belongs to b. આ તમામ જોડ જે છે ત્યાં a ક્રોસ b ની વ્યાખ્યા થઈ. એનો ગણ બનાવવાનો છે a ક્રોસ b. એટલે a ના દરેક સભ્ય સાથે b ના દરેક સભ્યની જે પેર બનશે એનો જે ગણ બનશે તેમાં આની જગ્યા પર હું b, a લખી દઉં અને પછી અહીંયા લખી દઉં કે b belongs to b ને a belongs to a. તો એને a ક્રોસ b નહીં કહેવાશે. એને શું કહેવાશે? b ક્રોસ a. બંને અલગ છે. એના માટે હું તમને સિમ્પલ કરવા આપું. ખબર કે બંને અલગ કેમ? આપણે આ સંખ્યા રેખા પર આપણે દાખલા એવા કરેલા પણ છે. આપણે હવે તો આપણે 8મું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટરમાં આપણે આલેખ દોરતી વખતે બધી ક્રમયુક્ત જોડ આપણે આલેખન કરેલું હતું. તેમાં અહીંયા 1 છે અને અહીંયા 2 છે તો 1, 2 પોઈન્ટ અહીંયા આવશે કે નહીં? બરાબર? આની જગ્યા પર ઉલટાવી નાખો. a ની જગ્યાએ b, a કરી નાખો. તો b, a કરું તો બિંદુ કયું આવી જવાનું? 2, 1 આવવાનું કે નહીં? તો 2 તો અહીંયા આવવાના ને 1 તો અહીંયા આવવાના. તો 2, 1 ને 1, 2 ક્યાં સરખા પ્લેસ પર આવ્યા? નથી આવ્યા ને. 1, 2 is not equal to 2, 1 થયું ને. આપણે એનું રેખાંકન જો કરીશું એને આલેખ પેપર પર જો દર્શાવીએ તો બંને મને અલગ અલગ પોઈન્ટ બતાવે છે. એ બતાવે છે કે a ક્રોસ b અને b ક્રોસ a કેવા? સરખા નથી. જો a ની સાથે મારે એના જ સભ્યો લેવા હોય
તો એ લોકો સરખા થઈ શકે, તો ક્રમનું મહત્વ રહેતું નથી. દેટ મીન્સ કે મારો કહેવાનો મતલબ શું છે, અહીંયા જે ગણ પહેલા આપ્યો ને, તો ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક જે છે તે આ પહેલા ગણનો જ હોવો જોઈએ અને બીજો ઘટક જે છે તે બીજા ગણનો જ હોવો જરૂરી છે. બરાબર છે? એટલે પેર મારે એ રીતે બનાવવાની હોય છે. ખ્યાલ આવશે વસ્તુ શું કહું છું તે? એટલે ક્રમયુક્ત જોડ માટે તમારે આટલું ધ્યાન રાખવું જરૂરી છે. હજુ બીજી વસ્તુઓમાં સાથે જોતા જઈએ તે શું આવશે. મેં એ ની અંદર અહીંયા 3 સભ્યો લીધા, બી ની અંદર 2 સભ્યો લીધા, તો જોડ કેટલી મળી મને? 1 2 3 4 5 6 જોડ મળી. તો તમને એમસીક્યુ પણ પૂછે કે એ ની અંદર 3 સભ્યો છે અને બી ની અંદર 5 સભ્યો છે, તો A ક્રોસ B માં કેટલા સભ્યો આવશે? તો તમારે આવી રીતે પેર નહીં બનાવવાની આવતી. 3 ની જગ્યાએ ઘણા બધા કરે તો A ની અંદર 10 સભ્યો, B ની અંદર 25 સભ્યો, તો A ક્રોસ B માં કેટલા સભ્યો એવું કીધેલું હોય તો તમે પેલા 10 ની પેલા 25 સાથેની જોડ બનાવી તો ક્યાં ઉભા રહેવાના તમે? તો હવે એમસીક્યુ આવે તો શું કરાશે? તો એનો વ્યવસ્થિત તમારો આવી જશે જવાબ કે A ની અંદર સભ્યોની સંખ્યા કેટલી છે? 3. B ની અંદરના સભ્યોની સંખ્યા 2 છે. તો A ક્રોસ B માં સભ્યો કેટલા આવશે? તો કે 3 ગુણ્યા 2 6 આવી ગયા. બરાબર છે? એટલે A ની અંદરના સભ્યો અને B ની અંદરના સભ્યોની સંખ્યાનો ગુણાકાર જે આવશે ને તે જ A ક્રોસ B ના સભ્યોની સંખ્યા થશે. બરાબર છે? એટલે A ક્રોસ B ના સભ્યોની સંખ્યા બરાબર A ના સભ્યોની સંખ્યા ગુણ્યા B ના સભ્યોની સંખ્યા. એમસીક્યુ આનું કમ્પલસરી આવે છે એમ કહું તો તમને ચાલી જાય. બરાબર છે? તો આ થયું કાર્ટેશિયન ગુણાકાર માટેની વ્યાખ્યા અને કાર્ટેશિયન ગુણાકાર માટેનું તમારી સમજ કે આપણે ક્રમ મહત્વનો છે કે ક્રમ લખતી વખતે આપણે પહેલા ગણનો સભ્ય પહેલી પેરમાં પહેલો જ આવવો જોઈએ એ ધ્યાનમાં રાખવાનું. A ક્રોસ B શોધીએ અને B ક્રોસ A શોધીએ તો એ લોકો સરખા હોતા નથી. એ એક ધ્યાનમાં રાખવાનું છે. આપણે ગુણધર્મો તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડશે એના. બરાબર? હવે ધારો કે A બરાબર માં અહીંયા ABC ની જગ્યા પર 1 ને 2 લઈ લો અને મેં A ક્રોસ A કરવાની હો તો A ક્રોસ A એટલે A નો A ની સાથેની જ પેર બનાવવાની. તો ત્યારે મારે ક્રમ સાથે કઈ લાગે વળગેની 1,2 ક્રોસ 1,2 આવું લખાશે. પેર કેવી રીતે બનાવવાની તે કહું છું તમને. શું આન્સર આવશે? આનો પહેલો ઘટક લો એની આના બધા સાથેની પેર બનાવી કાઢો 1,1 1,2. પહેલાનું કામ પતી ગયું અને બધા સભ્યો વપરાઈ ગયા. આનું કામ ફિનિશ. હવે બીજો સભ્ય લો એની આ દરેક સાથે જોડ બનાવો 2,1 2,2. આમાં 1,2 ને 2,1 બંને અલગ અલગ છે તે જ આપણે જોયું આ લેટર. બરાબર? એટલે તમારે બધી લખવાની છે. જો 4 પેર આવી કે નહીં? આની અંદર 2 સભ્યો એ 2 વખત લીધા એટલે આના 2 સભ્યો આના 2 સભ્યો એટલે 2 દુ 4 સભ્યો આવ્યા. એટલે A ક્રોસ A ના સભ્યોની સંખ્યા કેટલી આવી? 4 આવી. આમાં હું આ A પહેલા લઉં કે પેલો A પહેલા લઉં કોઈ ફરક નહીં પડે કારણ કે સભ્યો તેના તે જ છે એટલે આમાં મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ A ક્રોસ B ને B ક્રોસ C તમારો પ્રોબ્લેમ આવે એટલે એમાં તમારે કાળજી રાખવાની હોય. અને આ સભ્યોની સંખ્યા કહું છું તો A ના સભ્યોની સંખ્યા A ના સભ્યોની સંખ્યાનો સંકેત શું છે ખબર? n કાઉન્ટ્સમાં A. ગુજરાતીમાં ઇંગ્લિશમાં બોલાશે શું? નંબર ઓફ A. A ના સભ્યોની સંખ્યા એની સંખ્યા. બરાબર? નંબર ઓફ A n કાઉન્ટ્સમાં. B ના સભ્યોની સંખ્યા નંબર ઓફ B. A ક્રોસ B ના સભ્યોની સંખ્યા નંબર ઓફ A ક્રોસ B. એટલે મારી પાસે ગુજરાતીમાં જે સૂત્ર બોલ્યા કરું છું A ક્રોસ B ના સભ્યોની સંખ્યા બરાબર સૂત્ર મેં શું લખ્યું? A ના સભ્યોની સંખ્યા ગુણ્યા B ના સભ્યોની સંખ્યા. એની જગ્યા પર મારે સંકેત લખવો હોય તો A ક્રોસ B ના સભ્યોની સંખ્યાનો સંકેત શું આવશે? n કાઉન્ટ્સમાં A ક્રોસ B. n કાઉન્ટ્સમાં A ક્રોસ B બરાબર A ના સભ્યોની સંખ્યા n કાઉન્ટ્સમાં A ઇન્ટુ B ના સભ્યો એટલે n કાઉન્ટ્સમાં B. તો આ જે આવ્યું તે A ક્રોસ B ના સભ્યોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. સભ્યો કયા છે? ઘટકો કયા આવવાના છે? ક્રમયુક્ત જોડ કઈ આવવાની છે? તેની સાથે કઈ લાગતું વળતું નથી. ફક્ત સભ્યોની સંખ્યા કેટલી છે, ક્રમયુક્ત જોડ કેટલી છે તે જ ફક્ત દર્શાવશે. તો
તો A ક્રોસ B ના સભ્યોની સંખ્યાનું સૂત્ર પણ તમને ખાસ આવે છે. હવે અહીંયા શું થશે આગળ મેં જરાક જોઉં છું આમાં જ A ક્રોસ A જ લઈ લો તો આના સૂત્ર પ્રમાણે શું થશે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A થશે એટલે નંબર ઓફ A નો સ્ક્વેર એવું બોલાવશે કે નહીં આ તો ઇન્ટુ છે ને x ઇન્ટુ x એટલે x વર્ગ બોલીએ કે નહીં તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A એટલે નંબર ઓફ A નો સ્ક્વેર ક્લિયર થઈ ગયું બરાબર છે આ પણ A ક્રોસ A ને A સ્ક્વેર પણ લખે છે હા A સ્ક્વેર તો A ક્રોસ A કરવાનો A ક્યુબ પણ પૂછાય એવું કંઈ નહીં તો A ક્રોસ A કરવાનું તેના માટે મારે પહેલા A ક્રોસ A શોધી નાખવાનું તે આવી ગયું તેનું પાછું A સાથે કરવાનું એટલે A ક્રોસ A ના સભ્યો 1 1 1 2 2 1 2 2 ક્રોસ પાછું A એટલે 1 2 અને પાછી પેર બનાવો તો આમાં ક્રમયુક્ત જોડ આવે છે જોડ એટલે કે બે જણ આવે છે તો A ક્રોસ એમાં શું આવે ત્રેય આવશે બરાબર ત્રેય આવશે એટલે ત્રણ ઘટકો આવશે 1, 2, 1 કે 1, 2, 2 કે 1, 1, 1 વગેરે 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 બરાબર એટલે એમાં ત્રેય આવશે પેલાને ક્રમયુક્ત જોડ કહેવાય તો આને ટ્રિપલેટ ઇંગ્લિશમાં ટ્રિપલેટ કહે છે પેલાને ઓર્ડર પેર કહે છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં ક્રમયુક્ત જોડ કહે છે ટ્રિપલેટ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એને ત્રેય કહે છે એમાં ત્રણ ઘટકો આવી જાય છે એટલે તો આવું નંબર ઓફ A ક્રોસ A તો નંબર ઓફ A નો સ્ક્વેર લખાય તે રીતે નંબર ઓફ A ક્રોસ A તો નંબર આમાં પણ આવું થાય છે આનો ગુણાકાર સૂત્ર આ જ આવે છે એટલે નંબર ઓફ A નો ક્યુબ આવશે બરાબર છે A ક્રોસ B ક્રોસ C કરો ગમે તે કરો પણ સભ્યોની સંખ્યા કેટલી તો જે ગણોનો ક્રોસ પૂછ્યો છે તે ગણોના સભ્યોની સંખ્યાનો ગુણાકાર એટલું તમારે આવશે હવે આટલી વાતો તો થઈ એ કયા થઈ A અને B બે અરિક્ત ગણો હોય તો બરાબર છે અરિક્તની જગ્યા પર અરિક્ત એટલે કમસે કમ એમાં એક સભ્ય તો છે જ તેને અરિક્ત કહેવાશે બરાબર હવે ધારો કે બે માંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય ને B ની અંદર સભ્ય હોય સ્વર વધારે લીધા અને હવે મને A ક્રોસ B પૂછ્યું હોય કે આની અંદર સભ્યોની સંખ્યા કેટલી તો A તો 5 છે ને આ છે A E I O U વ્યાખ્યા શું કહે છે મારે પેર બનાવવા માટે આની અંદરનો કોઈ સભ્ય લેવાનો ને એની સાથે પેર બનાવવાની હવે આમાંથી હું સભ્ય લઉં કઈ રીતે એમાં તો સભ્ય છે જ નથી એટલે આમાં એક પણ સભ્ય નથી તો પછી આની સાથે પેર બનાવી શકાતી જ નથી એટલે મારી અહીંયા પેર એક પણ બનતી જ નથી એટલે કેવો ગણ આવી જશે ખાલી ગણ આવશે કોઈ પેર બનતી જ નથી એટલે A ક્રોસ B મને કેવું મળશે 5 મળશે ક્યારે બે માંથી કોઈ એક પણ રિક્ત હશે રિક્ત એટલે ખાલી ગણ હશે બે માંથી કોઈ એક પણ ગણ જો ખાલી ગણ હશે તો મને A ક્રોસ B કેવો મળશે A ક્રોસ 5 A 5 છે તો એને 5 લખી દઉં 5 ક્રોસ B બરાબર કેટલા આવવાના 5 જો A ક્રોસ B માં મારો B 5 હોતે ને આ હોતે તો પણ મારો જવાબ 5 જ આવે અને A ક્રોસ B માં બંને જ ખાલી ગણ તો પણ જવાબ ખાલી ગણ જ આવશે ઇન શોર્ટ બે માંથી કોઈ પણ એક ગણ 2 3 ટ્રિપલેટ બનાવવાનું A ક્રોસ B ક્રોસ C જે ગણ આપ્યા હોય જે લોકોની વચ્ચેનો મને કાર્ટેશિયન ગુણાકાર પૂછ્યો હોય તેમાંનો કોઈ પણ એક ગણ ઓછામાં ઓછો એક ગણ જો ખાલી ગણ હોય તો મને તે લોકોનો ક્રોસ મળતો નથી ખાલી ગણ મળતો નથી એટલે કે ખાલી ગણ મળે છે આ પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના જરૂરી છે એટલે મને ડિસ્કસ કરું છું અહીંયા બધા ઉદાહરણ પણ ખાસ સાહેબ આપ્યા છે પેલો DL MP KA DL એટલે દિલ્હી માટેનો સંકેત આપેલો છે MP એટલે મધ્યપ્રદેશને KA એટલે કર્ણાટકનો સંકેત આપેલો છે અને B માં 01 02 03 આપણે ગાડી પર નંબર પ્લેટ લગાવીએ છીએ તેમાં GJ5 GJ15 GJ21 એવું લખેલું હોય ને તો GJ માં ગુજરાતમાં તમારા બધા સિટી પ્રમાણેના નંબર આપેલા છે 1 2 21 ને એ બધા અને અહીંયા આપણા આખા ઇન્ડિયાની વાત કરીએ તો પેલા દિલ્હી ને મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં 1 2 ને 3 દિલ્હીનો 1 નંબર આવે છે તો તે પેર આપેલી છે પછી તેની વચ્ચે કેટલી સંગતતા બનાવેલી છે ઇન શોર્ટ કાર્ટેશિયન ગુણાકાર જ છે એટલે વ્યવહારમાં તમારો કઈ રીતે ઉપયોગમાં આવે છે તે કહ્યું છે તમને અને પછી તમારા પોઈન્ટ્સ આપ્યા છે પેજ નંબર 34 પર તમને પોઈન્ટ આપેલા છે
કોઈ પણ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક પણ સમાન હોય તો અને તો જ તે ક્રમયુક્ત જોડ સમાન છે એવું કહેવાય. એટલે શું 1,1 તો પાછી 1,1 તો તે રીતે જ છે. 1 અને 2 બંને ઘટક સમાન હોય પહેલો ને બીજો તો જ તે જોડ સમાન છે એવું કહી શકાય. ચલો પછી આપેલું સૂત્ર યુઝ કરજો નંબર ઓફ A ક્રોસ B. આના સભ્યોની સંખ્યા p હોય અને આના સભ્યોની સંખ્યા q હોય તો નંબર ઓફ A ક્રોસ B બરાબર શું આવે p * q. એવો પોઈન્ટ આપેલો છે એટલે અંક આપી દેલો છે p અને q. A ક્રોસ A તો A ક્રોસ B તો છગડા કૌંસમાં લખી શકો. આ A ક્રોસ A પણ આપેલું છે. A ક્રોસ A જો મારે શોધવું હોય A ક્રોસ A ક્રમયુક્ત જોડમાં કોણ આવશે A B C કે વોટેવર. અહીંયા A ક્રોસ B ક્રોસ C લખી દો એટલે કામ પતી જાય. A1 A2 A3 પણ લખી શકાય. A B અને C જ્યાં A પહેલા ગણમાંથી B બીજા ગણમાંથી અને આ ત્રીજા ગણમાંથી. આ A ક્રોસ B ક્રોસ C તો ટ્રિપલેટ આવશે એવું આ ત્રય આવશે. તો આ બધા તમારા ઉદાહરણો ગુણધર્મો થયા એના કે એના પોઈન્ટ્સ બધા કયા કયા આવે છે કે જે આપણે ઉપયોગમાં લેવાના છે. A ક્રોસ B એટલે ગણ A અને ગણ B નો કાર્ટેશિય ગુણાકાર. B ક્રોસ A એટલે B અને A નો કાર્ટેશિય ગુણાકાર. બંને ડિફરન્ટ આવે છે એ ધ્યાન રાખશો પહેલા તો. બરાબર. દાખલા એકદમ ઈઝી છે. બે જોડ જો સરખી હશે તમારા દાખલા કેવા આવી શકે એમ અહીંયા 2x ને અહીંયા 3y બરાબર 1,2 આવું લખેલું હોય અને x અને y પૂછેલા હોય તો પહેલી જો આ બંને જોડ સરખી છે ધેટ મીન્સ કે બંનેનો પહેલો સભ્ય સરખો છે. અત્યારે બોલી ગઈ આ બે સમાન ક્યારે કહેવાય બંનેનો પહેલો ગણ અને બંનેનો બીજો ગણ સરખો હોય તો જ બે જોડ સરખી છે એવું કહેવાય. એટલે આ બંને સમાન આપી દીધી ધેટ મીન્સ કે 2x = 1 અને 3y = 2. x = 1/2 અને y = 2/3. દાખલો પતી ગયો. x અને y શોધવાના હતી. બરાબર. એટલે અનુરૂપ ઘટકોને આપણે સરખાવી શકીએ ક્યારે જ્યારે બે ક્રમયુક્ત જોડ મને સમાન આપેલી હોય ત્યારે આપણે ઘટકોને સરખાવી શકીએ છીએ. હવે તમારા દાખલા આવશે અને એના પછી તમારે ક્રોસ બધાના શોધવાના આવશે તે આવશે. એટલે આટલી ચર્ચા આપણે કરી તેટલી ચર્ચા આપણે કાર્ટેશિય ગુણાકાર માટે જ કરી છે. આટલું જ તમારું વર્ણન આવશે. આમાં હું તમને સાથે આપણે PDF નહીં મોકલાવીશ. દાખલા કરીશ જ્યારે કાલના પછીના વિડીયોમાં ત્યારે સાથે આ ટોપિક લખી દઈશ એટલે તમારે તેમાંથી જ લખી દેવાનું રહેશે. અત્યારે ખાલી અમે તમારે લર્ન કરવાનું અને તમારી ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર સ્ટાર્ટ થાય પછીના બે પેજ છે તે તમારે જરા રીડ કરી લેવાના એટલે તમને બધો ખ્યાલ આવી જશે. જો થોડું ઘણું આમ તેમ થયું હોય તો પણ આઈ ડોન્ટ થિંક કે કંઈ વાંધો આવશે બટ તોય કંઈ હોય તો તેમાં તમે જોઈ શકશો. એટલે આની PDF હું નહીં મોકલીશ. ઓકે ચલો ટિલ ધેન બાય.